નમસ્કાર દર્શક મિત્રો, શંખનાદ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. ગુજરાતને અન્યાયની થપ્પડ કેમ? ઉજ્જવલા ગેસમાં અંધકાર કેમ? અન્યને ગોળ અને ગુજરાતને ખોળ કેમ? યોજનામાં આટલો તફાવત કેમ છે? મતદારો સાથે આવો ભેદ કેમ છે? પ્રયત્નશીલ, સહનશીલ, મહેનતુ, વેપારમાં સૌથી આગળ, ખમીરવંતી અને ક્યાંક પાછી પાની ન કરે તેવો મારો ગૌરવવંતો ગુજરાતી, છતાં ગુજરાતની યોજનાઓની વાત કરે તો સવાલ થાય છે કે આવું કેમ? આ એક કેમ જવાબ જાણવાનો આજે પ્રયાસ કરીશું. રાજસ્થાનમાં ભાજપની સરકાર ત્યાંના નાગરિકો માટે ન્યૂ યર ગિફ્ટ લઈને આવી છે. રાજસ્થાનમાં નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરીથી ઉજ્જવલા ગેસ યોજનામાં ગેસનો સિલિન્ડર 550 રૂપિયામાં મળશે. ગેરંટી આપી હતી ચૂંટણીમાં જીતીશું તો 450 રૂપિયામાં આપીશું. ગેહલોત સરકાર 550 ની આસપાસ આપી. અગાઉ રાજસ્થાનમાં જયારે અશોક ગેહલોતની સરકાર હતી ત્યારે ગેસ સિલિન્ડર 500 રૂપિયા મળતો હતો. અને હવે ભાજપ સત્તા પર આવી છે તો ઉજ્જવલા યોજનામાં લાભાર્થીઓને વધુ લાભ થશે અને હવે ત્યાં એલપીજી સિલિન્ડર 450 રૂપિયામાં મળશે. ગુજરાતની વાત કરીએ તો આપણે ત્યાં ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડર લેવા જાઓ તો 600 રૂપિયાની આસપાસ ચૂકવવું પડે છે. રાજસ્થાન કરતા ગુજરાતમાં લાભાર્થીઓને સિલિન્ડર દીઠ વધારે ચૂકવવા પડે છે. ગુજરાતમાં આ યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા લગભગ અંદાજે 9,47,418 જેટલીની આસપાસ છે. આ આંકડો જુલાઈ સુધીનો છે. બંને રાજ્યોમાં ડબલ એન્જિનની સરકાર છે. ગુજરાતને પણ રાજસ્થાનમાં ભાજપની સરકાર છે, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. છતાં રાજસ્થાનની મહિલાઓને ઉજ્જવલા યોજના અને ગરીબમાં જે ગરીબો છે, એલપી બીપીએલ છે, એને 450 રૂપિયામાં સિલિન્ડર મળવાની વાત કરી છે. ગુજરાતમાં આ જ યોજના હેઠળ સિલિન્ડર તો તમારે વધારે ચૂકવવા પડે છે. આવું કેમ? રાજસ્થાનમાં જ ગરીબ પરિવારની દીકરીઓ માટે કેજી થી પીજી સુધીનું શિક્ષણ મફત અપાશે. ગુજરાતમાં આવી યોજના નથી. મફત શિક્ષણની કેન્દ્રની ગાઈડલાઈન છે પણ મફત શિક્ષણની કોઈ યોજનાઓ નથી. કોચિંગ સહાય યોજના, ફૂડ બિલ યોજના, વિદેશી શિક્ષણ જેવી અનેક યોજનાઓ ગુજરાતમાં ચાલે છે, પણ દીકરીઓને વિનામૂલ્યે ભણતર મળી શકે તેવી યોજના કાગળ પર બહુ દેખાતી નથી. રાજસ્થાનમાં જ 12 પાસ દીકરીઓની સ્કૂટી આપવાનું ભાજપ સરકારનું વચન છે. રાજસ્થાનમાં મુખ્યપ્રધાન નિઃશુલ્ક સ્કૂટી યોજના હેઠળ 12મું પાસ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પણ નિઃશુલ્ક સ્કૂટી આપવાની વાત છે. ગુજરાતમાં સ્કૂટીની સાયકલની યોજના છે તો સ્કૂટીની પણ કરો એટલે દીકરીઓ એને પણ સારું રહે. કેટલીક યોજનાઓ ગુજરાતમાં પણ ચાલતી હશે, ચાલે પણ છે. પણ મૂળ વાત છે કે મધ્યપ્રદેશમાં આવીએ. મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. ચૂંટણી આવી, ભાજપની સરકાર ચૂંટણીના થોડા મહિના પહેલા ત્યાં શિવરાજસિંહ ચૌહાણે નક્કી કર્યું કે બહેનોને લાડલી બહેના યોજના હેઠળ 15 માર્ચ 2023ના રોજ આ યોજનાને ખુલ્લી મૂકી હતી અને એમાં ચૂંટણી જાહેર થયાના અનેક થોડા મહિના પહેલા અને આ યોજનામાં મહિલાને મહિને 1000 રૂપિયા આપવાની જાહેરાત થઈ. બાદમાં મહિલાઓ ખૂબ જોડાણી એટલે એને બદલે 1250 રૂપિયા કર્યા દર મહિને. હવે ડિસેમ્બરમાં મધ્યપ્રદેશમાં ફરી ભાજપની સરકાર આવી છે. આ યોજનાને મહિલાઓને દર મહિને 3000 રૂપિયા સુધીની સહાય લઈ જવા માટે આ યોજના મૂકવામાં આવી છે. મધ્યપ્રદેશમાં 1 કરોડથી વધુ મહિલાઓ પણ છે. તો મિત્રો, અને ખાસ કરીને મારી માતાબેન દીકરીઓ કોઈ જોતા હોય તો બીજી માતાબેન દીકરીઓને કહો આ કાર્યક્રમ અત્યારે જોડાય. તમને ખાલી ખબર પડે કે ભાઈ તમને પણ મળવું જોઈએ કે ના મળવું જોઈએ. જો આપણે નથી જોતું તો કાંઈ વાંધો નહીં, ન જોઈએ, પણ મારા પાડોશી બહેનને પણ કોઈ ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય તો એને ગેસનો સિલિન્ડર આટલો કેમ પોસાય? મધ્યપ્રદેશમાં માતાબેન દીકરીઓને 1250 રૂપિયા આપવામાં આવે છે તો ગુજરાતની બહેનોને કેમ નહીં? ગુજરાતની બહેનોએ એવું કીધું હશે ના ના અમારે કઈ જોતું નથી એમ.
ઘણા ભાજપના કાર્યકર્તા એવું કહેતા કે મને મફતમાં નથી જોતું એમ. ભાઈ તમને મફતમાં નથી જોતું, તમે તો કોઈ કોન્ટ્રાક્ટ લઈ લેશો. તમે બની શકે કે કોઈ બ્રિજ નો કોન્ટ્રાક્ટ લઈ લીધો હોઈ શકે, પણ સામાન્ય આમ આદમીનું શું? પીડા બહુ છે મિત્રો. આ શો એટલા માટે જ કર્યું છે તમને આ યોજનાઓની ખબર પડે, યોજનાઓના લાભ. માન લો ક્યાંક ગુજરાત સરકારની પણ સારી યોજના ચાલતી હોય તો એનો પણ તમે લાભ લો. ચિરંજીવી યોજનાઓ છે એનો પણ લાભ લો તમે. આપણે આ કાર્યક્રમ તમને જાગૃત કરવું. બીજું કે જો ત્યાં મળવા પાત્ર થતું હોય તો આપણે અહીંયા કેમ આપણા જ્ઞાતિના આગેવાનો અથવા તો આપણા જેઠ, આપણા દેર, કોઈ પાર્ટીનો કાર્યકર્તા હોય ને કે આપણે આને પાર્ટીને મત આપી દઈએ એટલે આપી દઈએ છીએ. અચ્છા, માતા બેન દીકરી પણ સ્કૂટીમાં પેટ્રોલ ભરાવે તો 1 લીટરે અંદાજે 60 રૂપિયા જેટલો ટેક્સ આપણે ચૂકવી દીધો સરકારને. તમે મને એ કહો કે ઈ ટેક્સ નું વળતર તમને ક્યાં મળ્યું? આ કોઈ પણ છે ને મફત નથી. માન લો કે આજે હું મુખ્યમંત્રી બનું અથવા તમે મુખ્યમંત્રી બનો તો અહીંયા આપણે ચાર્ટર પ્લેન છે, એ ચાર્ટર પ્લેન ના મારે રૂપિયા ચૂકવવા નથી પડતા. અથવા તો પંજાબમાં મુખ્યમંત્રી છે આમ આદમી પાર્ટીના છે તો એ ચાર્ટર પ્લેન છે ત્યાં. અહીંયા હેલિકોપ્ટર હમણાં બગડી ગયું પાછો મંગાવ્યું, હેલિકોપ્ટર છે તો હેલિકોપ્ટર માન લો કે ગાંધીનગર થી જામનગર કાર્યક્રમ હેલિકોપ્ટર મુખ્યમંત્રી શ્રીનો ગયો, ઈ પહેલા પોલીસ આ તે બધું ચેક કરે, સિક્યુરિટી ફૂલ ફ્લેટ, પછી ડીઝલ ઈ તમારા મારે ટેક્સ માંથી વાળી લેવા. કોઈ મુખ્યમંત્રી કે મંત્રી ડીઝલના રૂપિયા પોતે ચૂકવતા નથી. હું એટલા માટે કહું છું, એમાં હું આવી જાઉં સમજી લેજો, જો હોદ્દા ઉપર, પદ ઉપર, સંવિધાનિક પદ ઉપર હોઉં તો બહુ જ નીટ એન્ડ ક્લીન સુદાનભાઈ ગઢવી સાહેબ જે સત્ય છે એ કહેશે. એમાં મારો વાંક હશે ને તો મારો વાંક પણ હું કહીશ કે મારો વાંક છે. અહીંયા ગુજરાતની માતા બેન દીકરીઓને એક એકને જાગૃત કરવાનો આપણું લક્ષ્ય. મધ્યપ્રદેશમાં 1250 રૂપિયા અત્યારે ચૂકવાય છે. દર મહિનો થાય એટલે મારી માતા બેન દીકરીના ખાતામાં 1250 આવી જાય તો એને 3000 સુધી લઈ જશે. અત્યારે 3000 પડવું નથી. 1250 રૂપિયા દર મહિને માતા બેન દીકરી. તમારા ઘરમાં કેટલી મહિલાઓ છે બેન? બોલો તો કેટલા છે તમારા ઘરમાં? 3 બહેનો. મને અહીંયા સંભળાઈ ગયું 3 મહિલાઓ છો ને, તો 12 તેરી 3600 અને 150 બીજા 3750 રૂપિયા તમને દર મહિને મળે તો તમે દીકરા માટે દૂધ લઈ શકો કે ના લઈ શકો? લઈ શકો કે ના લઈ શકો? તમે ગેસના સિલિન્ડર 2 થી 3 અને ગેસનો સિલિન્ડર પાછો 450 માં મળે તો આપણે મજા પડી જાય. થોડીક મોંઘવારીમાં રાહત તો મળે ને. તમે આનાથી ચાર્ટર પ્લેન નથી લઈ લેવાના જે મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, પ્રધાનમંત્રીઓ અને મંત્રીઓ બધા ફેરવે છે. એ આપણે અને ફેરવાય નથી, એને મુબારક. આપણે ભલે ગરીબ હોઈએ પણ ઈ રાજાની જેમ ફરવા જોઈએ. બરાબર છે, કઈ વાંધો નહીં. હેલિકોપ્ટરમાં ફરવા જોઈએ, ચાર્ટર પ્લેનમાં ફરવા જોઈએ. અચ્છા, એના દીકરા કોઈ વિદેશમાં ભણે, કઈ વાંધો નહીં. અચ્છા, ઈ બીમાર પડે તો કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં જાય, જીરો બિલો તમારે મારે દાગીના પત્નીના મૂકીને બિલ ભરી દેવાનું. આપણે પૈસા વાળા છીએ, ગરીબ છે. તમે ખેડૂતો, તમે નાના કર્મચારીઓ હો સાહેબ, આજે 40,000 રૂપિયા મહિને કમાનાર વ્યક્તિ 25 તારીખે એના ખાતામાં કાંઈ રહેતું નથી. આ સત્ય હકીકત છે અને એના માટે આ ઈશુદાનભાઈ તમારા અવાજ બનીને આવ્યો છે. એટલા માટે આ જીએસટી તમારો અવાજ બનીને આવી છે. અને એટલા માટે કહું છું કે આ કાર્યક્રમ આખા ગુજરાતમાં કર્ફ્યુ લાગી જવું જોઈએ. આ કાર્યક્રમ 7:30 ચાલુ થાય એટલે, કારણ કે તમારા મારા હકની લડાઈ છે. કેટલું જીવીશું ખબર નથી, મોત ગમે ત્યારે આવી શકે, પણ જ્યારે મોત આવે ને ત્યારે આપણે પોતાને એમ થવું જોઈએ કે કંઈક આ દુનિયા માટે કરીને ગયા સાહેબ. બૂચ મારીને જીવવું નથી, કટકીઓ કરીને જીવવું નથી, ભ્રષ્ટાચાર કરીને જીવવું નથી સાહેબ. આ ગુજરાતની ધરતી છે ને એ સંતોની ધરતી છે.
અને એમાં તમે સૌરાષ્ટ્રમાં જાઓ, દર 30-50 કિલોમીટરે અન્ન ક્ષેત્રો ચાલે છે ગરીબોને ખવડાવવા માટે. ખરેખર તો સરકારે કરવા જોઈએ. તમે કરતા નથી, કઈ વાંધો નથી, પણ મધ્યપ્રદેશમાં, રાજસ્થાનમાં, છત્તીસગઢમાં અહીંયા ભાજપની સરકારો છે અને અહીંયા જો એ આપતું હોય તો ઈ તો આપો અમને. અમે તો 28, 29 વર્ષથી તમને મત આપીએ છીએ બધા. આ વાત તમારે કેવી જોઈએ કે ના કેવી? અચ્છા, બીજું કે માન લો કે આપણો દેર કાર્યકર હોય પાર્ટીનો, ઈ એમ કે એટલે આપી દઈએ છીએ મત, તો વાંધો નહીં, આપણા દેરને કહેવાનું તું આપી દે ને ભાઈ, હાલ 1250 રૂપિયા તું આપી દે, આપણે વાંધો જ નથી. મહિને 1250 દેર આપે, જેઠ આપે, મામું આપે, કોઈ ધર્મગુરુ આપી દે, આપણે વાંધો શું છે? આપણે તો મજાની જ વાત છે, અને એમાં ખોટું શું? અચ્છા, ઈ એમ કે આપણે મફતનું નથી જોયું. ઘણા લોકો શું છે, પોતાને માલ મળી જાય ને એટલે હું કે આપણે ખમીરવંતા આપણાથી લેવાય નહીં, તો તું ગામની બૂચ મારી ગયો એનું હું? આખા બ્રિજના બ્રિજ તું ખાઈ ગયો અને અમને તું ખાલી અમારા હકના રૂપિયા પણ ના પડે. સાહેબ, સવારે તમે ઉઠો છો અને ટૂથપેસ્ટ લઈએ, ટૂથબ્રશ ઉપર લઈએ ને, એ બ્રશ ઉપર ટેક્સ છે, ટૂથપેસ્ટ ઉપર ટેક્સ છે. અને ત્યાંથી તમે શરૂઆત કરો, કપડા પહેરો, ઇસ્ત્રી કરો, કપડાને ઇસ્ત્રી કરો, જમવાનું બનાવો, ગેસ સિલિન્ડર ખોલો, પાણી, ત્યાંથી માંડી અને સાંજે શું અને તમને એમ લાગે કે હાસ હવે આના ઉપર કોઈ ટેક્સ નથી, પણ તમે ફેન ને એસી ચાલુ કરો ને એના ઉપર ટેક્સ છે. બોલો રામચંદ્ર દેવ કી. હું એટલા માટે આ કહી રહ્યો છું કે એ ટેક્સ ચૂકવીએ છીએ, એના બદલામાં તમને મને મળ્યું શું? ખરેખર તો સરકારે એવું કરવું જોઈએ કે ભાઈ, એક તો વધારે કમાતા હોય ઉદ્યોગપતિઓ હોય એની પાસે વધારે ટેક્સ લેવાના, અને ગરીબ, કારણ કે 5 આંગળીઓ સરખી નથી, 5 દીકરા હોય બાપને, તો માની લો કે આ દીકરો નાનો છે અથવા તો નબળો છે, તો બીજા 4 દીકરાને ઓછું આપી અને આને વધારે આપવું પડે. બાપની ફરજ, એ માની ફરજ. અત્યારે શું થયું છે, મોટો દીકરો હોય, બળવાન છે, સારું કમાય છે, આ બધાની જમીનો ખરીદી લે. એટલે ભાઈની જમીનો ખરીદવા માટે તું ઉભો છે. ત્યાંથી સાહેબ સરકારો સુધી ગયા. સરકારો પણ ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ. તમે મને દેખાડો કોઈ ઉદ્યોગપતિઓએ રેલી કાઢી હોય કે અમને ન્યાય આપો? કાઢી નથી કાઢી. શું કામ કાઢે? મારું કહેવાનું મિત્રો એટલું છે, જો આ કાર્યક્રમ સત્યનું માટેનો કાર્યક્રમ છે અને હું પૂરી કોશિશ કરીશ કે આમાં સંપૂર્ણ સત્ય હોય, સંપૂર્ણ. હું વારંવાર કોઈ પર્ટિક્યુલર સરકારની નહીં, તમામ રાજ્યોની સરકારો માટે કહું છું કે એને જનતા માટે કંઈક વિચારવું જોઈએ. આજે મિત્રો મારું સપનું એ છે કે આજે કોઈ પણ ગરીબ નહીં, સામાન્ય અમદાવાદથી નીકળ્યા, રાજકોટથી નીકળ્યા કોઈ પરિવાર એક્સિડન્ટ થાય અને કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ એને લઈ જાય. સરકારી હોસ્પિટલમાં તો માથામાં લાગ્યું લગભગ ન્યુરોલોજીસ્ટ હોય જ નહીં, એમાં ન્યુરોલોજીસ્ટ જોઈએ પાછા. એ આપણે ત્યાં ડોક્ટરોની તંગી જોઈ, કાં તો કોઈને ફોન કરાવો આપણે ધારાસભ્ય સાંસદને. આપણે શું કામ ધારાસભ્ય સાંસદોની જરૂર પડે સાહેબ? અમે ટેક્સ નથી ચૂકવતા, અમે ધારાસભ્ય સાંસદોને આપીએ છીએ રૂપિયા કે ઈ ફોન કરે તો જ અમારી સારવાર થાય. આ વ્યવસ્થા જ ખરાબ છે. લાગવગ રહિત રાજ્યમાં સરકાર ચાલવી જોઈએ સાહેબ, લાગવગ રહિત. પોલીસ સ્ટેશનમાં તો ફોન કરાવો ધારાસભ્યનો સાંસદનો એટલે પછી એના નામે બૂચ મારે. ઈશુદાન ગઢવીને ફોન કરો તો હોસ્પિટલમાં જાય. શું કામ ભાઈ? જે ફોન કરાવડાવે છે એ નાગરિક છે ગુજરાતનો, ટેક્સ ચૂકવે છે. તો એવી કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં જાઓ તમે મિત્રો, એટલે તમે વિચાર કરજો, લાખનો 2 લાખનો. કોણ છે ભાઈ આના સગા સંબંધી? તો કે આ છે. તો કે આવો વિપુલભાઈ ના સગા. વિપુલભાઈ બિચારા બેભાન હોય, એને તો ક્યાં રૂપિયા છે ખબર નહીં. એમના પત્ની દોડીને આવે કે જી હું છું. શું થાવ એમના? તો કે પત્ની છું, 2 લાખ રૂપિયા ભરો. આવા તમને બધાને અનુભવ થયા હોય. એ થાય છે શું કામ? કેમ મારા ગુજરાત આખાનું મેડિક્લેમ ના ઉતરે? મુખ્યમંત્રી કે મંત્રી કે ઈશુદાન ગઢવી બીમાર પડે, જો પદાધિકારીઓ મતલબ ધારાસભ્યો સાંસદો તો બધું સારવાર ફ્રી મળે, તો આ લોકોને કેમ ન મળે એમ કહું છું.
ગરીબોને, એ કોઈ પણ પાર્ટીનો હોય, કોઈ પણ પક્ષનો કાર્યકર્તા હોય, કોઈ પણ આમ આદમી હોય, એને કેમ અધિકાર ન મળે? ઉતારો સાહેબ. શિક્ષણ સારું આપવું ને આરોગ્ય ફ્રી આપવું ને એ જરૂરી હોય છે કોઈ પણ સરકાર. પણ ખેર એમાં તો આપણે કોઈ માનતા નથી. પણ એક આના ઉપર ચર્ચા કરવી છે. એક વાત મારે આપણે એ પણ કહેવી છે કે આ કાર્યક્રમ સંપૂર્ણ જાગૃતિ માટેનો, સત્ય પીરસવાનો કાર્યક્રમ છે. પણ ક્યાંક મારી ભૂલ રહી જાય તો મને ક્ષમા કરજો, બરાબર છે? મારો ઉદ્દેશ્ય ક્યારેય પોલિટિકલી નહીં હોય. પણ તમને આજે પ્રોબ્લેમ એ થાય છે કે મારા દેરે કીધું, જેઠે કર્યું કે આપણે ધર્મગુરુ આવીને કહી જાય, ભાઈ ધર્મગુરુ પછી 150 રૂપિયા, 1250 રૂપિયા ધર્મગુરુ આપતા નથી. હું ધર્મગુરુને વિનંતી કરું કે આપો, તમને દાન મળે છે, માન લો કે મંદિરો ટ્રસ્ટોમાં, સારી વાત છે, મળવું જોઈએ. સાહેબ 200 વર્ષ સુધી અંગ્રેજો એમને રાજ નથી કર્યા. એણે જોયું કે આમાં કોનું હાલે છે, ગામમાં 5 વ્યક્તિઓને હાલે છે, એને પોલીસ મિત્રો બનાવી દે અંગ્રેજો. નકામામાં નકામા વ્યક્તિઓને જેનો ધાડ પડતી હોય એને પોલીસ મિત્ર બનાવી અને પછી એ લોકો ગામ ઉપર કબજા કરે. ગામના ગામ અંગ્રેજો મારતા નહોતા, આપણા વાળા જ પોલીસ મિત્રો આપણા વાળાને મારતા હતા સાહેબ, અંગ્રેજોના ઈશારે. અને આમને આમ ચાલ્યું ને તો ઉદ્યોગપતિઓ હશે, બળવાન હશે, એ તમારી ઉપર શાસન કરશે અને આપણે ફરીથી એ જ ગુલાબી. અને આમે તમે જુઓ, આરોગ્ય છે, તમારે પૈસા આમ કરવા પડે છે, આમ કરીએ એટલે એને મળી જાય. આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે 3 મહાનુભાવો જોડાયા છે. રીનાબેન બ્રહ્મભટ્ટ છે, સામાજિક કાર્યકર છે. પલ્લવીબેન આચાર્ય છે, ઇકોનોમિસ્ટ છે. અને નિર્મિતભાઈ બ્રહ્મભટ્ટ છે, એ પણ સમીક્ષક છે. 3 મહાનુભાવો છે. ફોન લાઈન પણ ખોલીશું, આપણે ચર્ચા ખૂબ કરવી છે. શરૂઆત રીનાબેન આપણાથી મારે કરવી છે કે માની લો કે ત્યાં બીપીએલ અથવા રાજસ્થાનમાં આજે મેં જાહેરાતો જોઈ કે ભાઈ ભાજપ સરકારે કીધું કે ભાઈ ગેરંટી અમે આપી હતી 450 રૂપિયાની, એ 1 જાન્યુઆરીથી 450 રૂપિયા આ બધાને મળશે. તો આ ગુજરાતની બહેનો વર્ષોથી મત આપે છે કોઈ એક પાર્ટીને, એમને મળવું જોઈએ કે જરૂર નથી? ગુજરાતની બહેનો ખૂબ સમૃદ્ધ છે, કોઈ જરૂર નથી એવું છે? જી સુદાનભાઈ, સૌથી પ્રથમ તો આપને હું અભિનંદન પાઠવું છું કે આપે ખૂબ સુંદર મુદ્દો ઉઠાવ્યો છે. અને બીજી વસ્તુ હું કહું તમને કે તમે જે કહ્યું એમાં મારો જવાબ એ રહેશે કે ખરેખર ગુજરાતમાં ઇલેક્શન નથી, આ ઇલેક્શન અફેર છે ખરેખર. અથવા તો ફ્રી બીજની જે વાતો થાય છે, ખરેખર આમ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીએ શરૂ કર્યું હતું. અહીંયા હું તમારી મીન્સ કે હું એક બિલકુલ કહી શકો. જો હું અહીંયા આમ આદમી પાર્ટીનો અધ્યક્ષ બિલકુલ નથી, સ્ટુડિયો બહાર મારી નૈતિક ફરજ છે ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવવું અને સંપૂર્ણ નિષ્પક્ષ ન્યુટ્રલતાથી ઉઠાવીશ. જી એટલે એકચ્યુઅલમાં ઈસુદાનભાઈ આ મુદ્દો એકચ્યુઅલમાં ફ્રી બીજને લગતો છે એક વાત તો, ને બીજો ઇલેક્શન અફેરને લગતો છે. હું એવું કહીશ કેમ કે ગુજરાતમાં ઇલેક્શન પતી ગયું છે, એક સીધી વાત છે. અને બીજો મુદ્દો ખાસ કરીને આપણે થોડું પાછળ જોઈએ તો તમે જો કે 5 રાજ્યોની જે વિધાનસભાની ચૂંટણી પતી એ અગાઉ તમે જો કે એક કહી શકાય કે સિક્રેટ બિલ લાવવાનું હતું, એ પ્રકારની એક વાત થતી હતી. ત્યારે બધાને એમ હતું કે કદાચ કોઈ પણ એક કહી શકાય ચમત્કારિક બિલ કોઈ લાવશે કે જે આપણને ખ્યાલ જ નહીં હોય, અને મહિલા રિઝર્વેશન બિલ લાવવામાં આવ્યું. એટલે આમાં ભાજપે જે ઝીણવટથી અભ્યાસ કર્યો હતો એ પ્રમાણે તમે જુઓ કે આપણે જે વાત કરી કે મધ્યપ્રદેશની લાડલી બહેન યોજના, એટલે અને યુપીમાં પણ તમે જો તો લખપતિની યોજના ચાલે છે. એટલે આ વખતે તમે જુઓ તો ભાજપની પોતાની જે સૂક્ષ્મ અથવા તો જે એને માઇક્રો કહી શકાય કે જે એની ઝીણવટ ભરી નજરથી એને જોયું કે બધા જ લોકો ખરેખર કહી શકાય કે મતદારો પર નજર કરે છે, જેમાં ધર્મ હોય, ક્યાંક જ્ઞાતિ હોય, ક્યાંક પેટા જ્ઞાતિ હોય, પરંતુ મહિલા મતદારો પર ખાસ કરીને કોઈની નજર નહોતી ગઈ. તો આ તમે જુઓ કે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા જે બિલ લાવવામાં આવ્યું અને કહી શકાય કે મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવી. ત્યારબાદના તબક્કામાં તમે જુઓ કે મહિલાઓની યોજનાઓ જે છે એને ખૂબ ને ખૂબ વધારે પડતી પ્રસાર કરવામાં આવ્યો અને એ વસ્તુ કામે પણ લાગી ગઈ. એટલે તમે જો કે ગુજરાતમાં ઇલેક્શન પતી ગયું છે, એક સીધી વાત છે. એટલે અહીંયા ઇલેક્શન અફેર કઈ નથી, હવે કોઈ હલચલ નથી. 5 વર્ષમાં લોકસભા આવે છે, પરંતુ આપણે જોઈએ છે કે લોકસભાના મુદ્દા ઘણા અલગ હોય છે. અને અત્યારે મારી બહેનો હોય, પરંતુ તમે કહ્યું એ વાત હું સંપૂર્ણ સંમત છું કે મોસાળમાં માં અને પીરસનારી, આમ તો એક ઉક્તિ એવી કહેવામાં આવે છે, પરંતુ અહીંયા ઊંધું થયું છે આ વખતે કે ગુજરાતમાં જે કહી શકાય કે ગુજરાત માટે કદાચ એ લોકોને ઓવર કોન્ફિડન્સ પણ ક્યાંક ને ક્યાંક છે કે ગુજરાત તો 56 ને 56 આપશે, સોરી 156 આપી તો બીજી 26 પણ આપી દેશે, આપણી જોડીમાં ભરી દેશે. એક પ્રકારનું કહી શકાય કે એક મેન્ટાલિટી છે એમની.
એટલે આ 5 રાજ્યોમાં એમને વિશ્વાસ છે કે આ તો આપી જ દેશે, આ આપી લોકો જ માનશે દેશે. નહીં. અને આપણે સાચી વાત છે, આપણે ગુજરાતની પ્રજા, આપણે જે કહ્યું એ વસ્તુ સાથે હું બધી જ વસ્તુ સાથે સંમત છું. આપણે એટલું લાંબુ વિચારવા ટેવાયેલા જ નથી. આપણી યાદદાસ્ત તમે જો તો મતદારોની ખૂબ ટૂંકી હોય છે, કેમ કે આપણે જોઈએ કે ઇલેક્શન હોય છે ત્યારે કેટલા ઝડપી સમીકરણો બદલાતા હોય છે. છેલ્લા 2 દિવસમાં પણ તમે જો તો કે ખૂબ જ કહી શકાય કે પાયાથી સમીકરણો બદલાઈ જતા હોય છે. એક જ નિવેદન અથવા તો એક જ વસ્તુ તમે જો તો સદંતર પાયાથી જ કહી શકાય કે એની ગતિ બદલી નાખતા હોય છે મતદાનની. એટલે આ બધી વસ્તુ અસર કરે છે, જેમાં આપણે મેં કહ્યું એમ ઇલેક્શન પતી ગયું, 5 વર્ષ સુધી ઇલેક્શન નથી રહી. લોકસભાની વાત આપે કહ્યું એમ તો હજી કંઈક ને કંઈક ફોકસ કરવામાં આવશે, નહીં કરવામાં આવે એમ નહીં. પરંતુ આ 5 રાજ્યોની જે મહિલા, મેં હમણાં જે કહ્યું કે મહિલાઓને ખુશ કરવાની જે ટેકનિકો અજમાવવામાં આવે છે, તો જે સ્કીમો આપવામાં આવી એમાં ભાજપને ક્યાંક ક્યાંક સફળ રહ્યું છે. એટલે આગામી સમયમાં એને ખ્યાલ આવી ગયો છે કે મહિલા મતદારો, એટલે આમ જોવા જઈએ તો દેશની ખરેખર 50% જે કહી શકાય પબ્લિક, અડધી આબાદી, એને જ ખુશ કરો તો ખરેખર કહી શકાય કે બીજી જ્ઞાતિઓને તમે ખુશ કરો ના કરો, બીજા ધર્મને ખુશ કરો ના કરો તો પણ ચાલી જવાનું છે. કારણ કે મહિલાઓથી તો બીજો કોઈ વિશાળ મતદાર વર્ગ હોય જ નહીં. એક સીધી વાત છે. ઠીક છે પલ્લવીબેન, એટલે મધ્યપ્રદેશમાં માન લો કે ભાજપે મહિલાઓને કીધું કે 1250 રૂપિયા તમને દર મહિને આપીએ ને પછી મામા એવું કીધું તમારો મામો ભાઈ 3000 રૂપિયા સુધી મહિને લઈ જશે. પણ અત્યારે તો આપણે માની લો 1250 રૂપિયા ગણીએ તો મેં કીધું કે દરેક ઘરમાં 2 મહિલા હોય કે મા દીકરી હોય, બધાની સારી આર્થિક પરિસ્થિતિ સારી હશે ગુજરાતમાં એવું માની લેવાની જરૂર નથી. કારણ કે એવા કેટલાય પરિવાર છે જેને આજે પણ રાશન ઉપર નભે છે. તો શું માનવું કે ગુજરાતની બહેનોને જરૂર નથી કે પછી એમના સગાવાલા છે એ કોઈ પાર્ટીના કાર્યકર્તા હોય એટલે એને હાંચવી લે એટલે બધું હાલી જાય, કે પછી દાનત નહીં હોય કોઈ પાર્ટીની, કે પછી મધ્યપ્રદેશમાં આપવા છે પણ અહીંયા નથી આપ્યું એવું માની લીધું હશે? શું હશે? એકચ્યુઅલી ઈસુદાનભાઈ એવું છે કે ગુજરાતની છાપ એવી છે કે ગુજરાત છે બહુ પૈસાવાળી પાર્ટી, ગુજરાતી બધા બહુ પૈસાવાળા હોય છે એવું એક માની લીધેલું છે. એકચ્યુઅલી બહુ તમને ફ્રેન્કલી કહું તો 2 જ વ્યક્તિ જે નામ નથી આપતી જે ગુજરાતી છે, એટલે એને લીધે થઈને એમ કહેવાય કે ગુજરાતમાં ચાલો 10-12% પબ્લિક છે, બહુ જ પૈસાવાળા છે, ગુજરાતીઓ પાસે પૈસો પુષ્કળ છે. એક આ ઓલ ઓવર ઇન્ડિયામાં ગુજરાતીઓની છાપ આવી છે. હવે એને લીધે જે પ્રોબ્લેમ થયો એ શું થયો કે એ જે 10% જે પબ્લિક છે કે જેને જરૂર નથી, 80% જે મધ્યમ વર્ગ છે, તમે પર્ટિક્યુલર હું અત્યારે અમદાવાદની વાત કરું કે કોઈ ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં ઘેરે ઘેર જઈને તમે પૂછો કે તમારો પ્રોબ્લેમ શું છે. 80% પબ્લિક ખરેખર મધ્યમ વર્ગ છે જેને મહિનાના 1000 રૂપિયા બી એની માટે બહુ મોટી વસ્તુ છે. અને તમે તો 1250 ની વાત કરો છો, ઘરમાં 2-3 લેડીઝ હોય અને 2500 એટલે એના છોકરાના દૂધના ખર્ચા નીકળી જાય. મેં તો એવી સ્કૂલો જોયેલી છે, એવા સ્ટુડન્ટના મને એક્સપિરિયન્સ છે કે જેની મમ્મી 450 રૂપિયા ફીના પણ ભરી શકે એમ નથી. એટલે આ પરિસ્થિતિ અત્યારે ગુજરાતની છે. એના માટે તમારે અંદર ઉતરવું પડે. ફક્ત 2% 10% પબ્લિકને જોઈને ગુજરાતીઓને પૈસાદાર માની લેવાની કોઈ જરૂર નથી. તમે રિયાલિટીમાં જુઓ કે એકચ્યુઅલીમાં ગુજરાતની શું પરિસ્થિતિ છે. અત્યારે માણસો કેટલી હદે ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. આજે 500 રૂપિયામાં કોઈ એક જે કહેવાય મધ્યમ વર્ગ, એ લોકોનું અઠવાડિયાનું શાક આવી જાય. 500 રૂપિયા પણ નાની વસ્તુ નથી એ લોકો માટે. હું તો જે બધાની વચમાં રહું છું એટલે હું એક સામાન્ય લેમેનની ભાષામાં વાત કરું છું કે બહુ મોટી વસ્તુ છે. 1250 × 2 કરો એટલે 2500. તો એનું કોઈ પણ આજ મેં એવા પણ મેં ક્લાસ જોયેલા છે, એવા બી પબ્લિક જોયેલી છે કે જેને 10,000માં 5 જણાનું પૂરું કરવા કોશિશ કરી રહ્યા છે. એ પછી ચાહે બીજે ઘેર કામ કરતા હોય, રસોઈ કરવા જતા હોય, આવી પબ્લિક પણ ગુજરાતમાં છે. તો એને ધ્યાનમાં રાખીને ચોક્કસપણે આ સ્ટેપ લેવા જોઈએ. બધા ગુજરાતીઓને પૈસાવાળા માની લેવાની કોઈ જરૂર નથી. આના માટે ખરેખર ગંભીરતાથી અને પર્ટિક્યુલર લેડીઝે જ અવાજ ઉઠાવવો જોઈએ કે આજે બીજે બધે કેસ એવું હશે. માની લો કે મધ્યપ્રદેશ ખૂબ સમૃદ્ધ રાજ્ય હોય અથવા તો મધ્યપ્રદેશને કેન્દ્ર આપતું હોય ભાઈ તારે જેટલો ફંડ લઈ લે, બરાબર છે, અને ગુજરાત ઉપર કે ભાઈ અમારા ઉપર ભારણ પડશે, અમારે અહીંયા આપવાની જરૂર નથી. આ ખરેખર તમે કીધું કે ભાઈ 90% મહિલાઓ, માન લો આજે ગેસના સિલિન્ડર ક્યાં વાત કરો, અમદાવાદમાં એવું કોને કે એક ઉપર એક ફ્રી છે તોય લાઈન લગાડે છે આપણી લાઈન લગાડે. અને એમાં ખોટું નથી, બરાબર છે, સેલ્સમાં હોય કે ભાઈ એમાં ખોટું નથી. પણ મારું કહેવાનું એ છે કે તો ગુજરાતને અડખામણું કેમ રાખવામાં આવતું હશે? અને એટલાથી ભારણ બહુ પડી જતું હશે કે પછી આપણે સરકારી કર્મચારીનો પગાર ન થાય કે પછી ભ્રષ્ટાચાર ન થાય કે પછી બ્રિજ ન બને, શું થતું હશે?
આમાં બીજું કંઈ નથી, જે ઉપર લેવલ પર જે કામ થવું જોઈએ એ થતું નથી, એટલે ગુજરાતની પ્રજા છે આ બધી સેવાઓથી વંચિત રહે છે, બહુ ફ્રેન્કલી અને બહુ સ્પષ્ટ શબ્દમાં. એટલે એવું નથી કે મધ્યપ્રદેશને આપે તો ગુજરાતને ના આપે. શું કામ ગુજરાતને ના આપે? ગુજરાતની ગવર્મેન્ટને બી પૈસા આપવા જોઈએ અને ગુજરાતની ગવર્મેન્ટ એટલું કામ કરવું જોઈએ કે સ્ત્રીઓ સુધી એ લાભ પહોંચે. એટલે આ બહુ ફ્રેન્કલી વસ્તુ છે. એટલે કાં તો ઉપરના લેવલે સરખું કામ નથી થતું, એ જે બી ગવર્મેન્ટ હોય, આઈ લિસ્ટ કન્સર્ન વિથ ધ મેટર, પણ એ લોકોએ આપણા સુધી લાભ નથી પહોંચ્યો. કઈ કઈ જગ્યાએ ટેક્સ આપતી હશે? અરે સવારથી ઉઠીને તમે બધી જગ્યાએ, ઇવન સી વી આર પેઇંગ ડાયરેક્ટ ટેક્સ એન્ડ ઇનડાયરેક્ટ ટેક્સ બોથ. આપણે ડીટી તો ભરીએ જ છીએ. ડાયરેક્ટ ટેક્સ, સપોઝ આજે હું કોઈ જગ્યાએ અર્નિંગ કરું છું તો આઈ હેવ ટુ પે ડાયરેક્ટ ટેક્સ પ્લસ ઇનડાયરેક્ટ ટેક્સ. આજે હું સવાર ઉઠીને જ્યારે દૂધ લઉં છું કે છાશ લઉં છું, દહીં લઉં છું, કઈ વસ્તુ પર ટેક્સ નથી. તમે જેમ પહેલા કહ્યું રાતના સૂતા સુધીમાં દરેકે દરેક વસ્તુ ઉપર, અત્યારે મેં સપોઝ બ્રેડ લીધો તો બ્રેડ પર હું ટેક્સ ચૂકવું છું. કોઈને ખબર નથી કે આપણે લોકો દિવસમાં આઈડીટી કેટલો ચૂકવીએ છીએ, ઇનડાયરેક્ટ ટેક્સ કેટલો ચૂકવીએ છીએ, નોબડી નોઝ. કારણ કે આજે પાર્લેજીનું 5 રૂપિયાનું પેકેટ, એ મારા ઘરમાં કામ કરતા બેન જો એ 5 રૂપિયાનું પેકેટ લે તો એના ઉપર પણ એ ટેક્સ ચૂકવે છે. એ જ સરકાર પાસે તમને શું મળ્યું હશે? માનો તમારી ઉંમર કેટલી છે? ના પોહે પણ મારે કેવું પડે, કઈ વાંધો નહીં. અને આમે આવડે એ બાબતે માની લો કે એક્સ ઉંમર છે, તમે અત્યાર સુધી સરકાર પાસેથી મળ્યું શું તમને? કશું જ નહીં. એટ પ્રેઝન્ટ આઈ એમ 60 years of age. 60 વર્ષ મને થયા. આમ જોતા એટલે પર્ટિક્યુલરી એવી એકાદ બે સબસિડીઓ કે જે કંઈક મળી હોય એના સિવાય બીજું કંઈ? સબસિડી પણ મને ના મળી, બહુ ફ્રેન્કલી કહું તો, કારણ કે બહુ વિચિત્ર બધી સરકારની યોજના હોય છે. આજે જે પેલા મકાન તમે લોન એની માટે જે 2,67,000 આપતા હતા એ પણ અમને લોકોને બેનિફિટ નથી મળ્યો. ધેર આર સો મેની ઇન્ટરનલ રીઝન. આજે ગવર્મેન્ટ જે બી રૂલ્સ રેગ્યુલેશન બનાવે છે, તમે એના ઇન્ટરનલ બધા કાયદા કાનૂન જુઓ, એમાં ક્યાંય મધ્યમ વર્ગ છે ફિટ એક્ઝેક્ટલી ના થાય. કંઈક ને કંઈક તો લૂપ હોય જ. તો મિત્રો આ એટલા માટે આ બધી વસ્તુઓ હું આપને સમક્ષ મૂકું છું કે જેથી કરીને ભલે ઘણા લોકો બિચારા બુચસિયાઓ, એટલે બિચારા એટલા માટે કહું છું કે એની મજબૂરી હશે, કારણ કે એને શોખ હોય તો પૂરા કઈ રીતે કરે, બબે તન બંગલા લેવા હશે, એને રિસોર્ટ લેવો હશે, એટલે બિચારાને એમ થાય કંઈથી ક્યાંકથી બ્રિજ ખાઈ જાવ તો થઈ જાય. એક બાળક છે ને એ રડતું હતું અને બાળક રડતા રડતા ધૂળ ખાવાનું શરૂ કર્યું. ધૂળ પછી એને કપચી ઉપાડી, પાણા ઉપાડ્યા. એટલે મમ્મી પપ્પા ચિંતામાં આવ્યા અને ડોક્ટર પાસે લઈ જાય છે. ડોક્ટરને કીધું કે મારો બાળક કપચીઓ ખાય છે, પાણા ખાય છે. ડોક્ટર કે માતા પિતા બંને કીધું કે આ બાળક મેન્ટલી કે ફિઝિકલી બંને રીતે કમ્પ્લીટલી છે, ક્યાંક જ્યોતિષમાં દેખાડો. એટલે બાળકને જ્યોતિષ પાસે લઈ જવામાં આવ્યું. જ્યોતિષે કુંડળી જોઈ અને મમ્મી પપ્પાને કહે ઓહો આ તો નેતા બનવાનું છે. પણ કે નેતા બનવાનું હોય, 2 વર્ષનો બાળક એના કપચી ને પાણા ને ડાયરેક્ટ ખાઈ જાય છે, એ નેતાને નાને લાગે શું? આ છે જોક્સ, પણ બહુ જ સમજવાની વાત છે. એને કીધું કે આ નેતા બનશે, એની પ્રેક્ટિસ કરી રહ્યો છે કે કઈ રીતે કપચીઓ બ્રિજના બ્રિજ ખાઈ શકે. કેટલીક જગ્યાએ માથા ઉપરથી પાણી જાય ને એટલે લોકો વિરોધ કરે. હમણાં પાર્ટીની કોઈ વિકાસ યાત્રા ચાલતી હશે, કારણ કે વિકાસ થઈ ગયો એટલે વિકાસ યાત્રા કાઢે. ભાવનગરના શિયોરની છે, વિડીયો પ્લે કરવામાં આવે, એમાં ડુંગળીના ભાવને લઈને ખેડૂતો પહોંચ્યા વિકાસ યાત્રામાં અને આપ જોઈ રહ્યા છો આ છે ને पुलिस को आगे करती મિત્રો આ છે ને એ ખેડૂતો ભાવનગરના સિહોર તાલુકાના ટાણા ગામમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ડુંગળીને લઈને વિરોધ કર્યો હતો. ખેડૂતોએ ડુંગળીને રસ્તા પર ફેંકી રોષ ઠાલવ્યો હતો. ટ્રાફિક જામ થયું હતું. ટ્રાફિક તો સ્વાભાવિક છે, જામ થાય. ખેડૂતોની માંગણી છે કે ભાઈ ડુંગળી ઉપરથી નિકાસ હટાવી લેવામાં આવે. તો મારે કહેવાનું એટલું છે
કે પાર્ટીએ કદાચ વિકાસ યાત્રા લઈને ગઈ હશે એટલે ખેડૂતોએ પછી વિરોધ કરવાનું નક્કી કર્યું હશે. મારું કહેવાનું એ છે કોઈ ઉદ્યોગપતિને આવી રીતે ધરણા કરતા જોયા કે અમારી કંપનીના અમારા માલનો ભાવ તમે આપો? મેં આ બ્લેઝર પહેર્યું છે, કોટી પહેરી છે, શર્ટ પહેર્યો છે, આ ભાવ કોઈ ત્રાહિત નક્કી નથી કરતું. આ મારી કોટીના ભાવ એ કંપની વાળા નક્કી કરે છે. તમારે ખરીદવું હોય તો ખરીદો, આ ભાવ છે. અને કમનસીબી જુઓ સાહેબ, વિશ્વમાં હિન્દુસ્તાનનો એક એવો ખેડૂત છે જે કરોડોમાં છે, ખાલી 53-54 લાખ તો ખાલી ગુજરાતમાં છે. અને એ લોકોના ભાવ કોઈ ત્રાહિત નક્કી કરે અને એમાં એમ કે તમારે આ ભાવે આપવું તો આપો, નહીં તો નીકળો, ખાલી કરો. હવે નાના નાના ખેડૂતો હોય, ટ્રેક્ટર ભરીને આવ્યા હોય, ટ્રેક્ટર ભાડે હોય, અને ઈ પાછું એપીએમસી માં લઈને આવે અને એને માલની પાછી આમ કરીને ચેક કરીને હરાજી થાય, અને હરાજી થાય પછી કે તારે ભાવનો માલ આ છે, બરાબર. વાવે ત્યારે એને ખબર નહોતી કે શું મળશે, ક્યારે વરસાદ આવી જાય, માવઠું આવે. સાહેબ, ખેડૂતને ઉપર આભ અને નીચે આકાશ છે. પણ આ શું કામ કરવામાં આવે છે? હું પોતે એવું પર્સનલી માનું છું ષડયંત્ર છે કે જેથી કરીને ખેડૂત મિત્રો આઈએસ અધિકારી છે, એના દીકરાને આઈએસ બનાવવા માંગે છે, મંત્રી છે, પોતાના દીકરાને નેતા, ધારાસભ્ય, સાંસદને મંત્રી બનાવવા માંગે છે, પણ એક હિન્દુસ્તાનનો ખેડૂત છે એ પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો. શું કામ? કારણ કે વધતું જ નથી જમીનમાં. હું ક્યાંય ગામડે જાઉં તો એમ કે કિશુદાનભાઈ હવે ખેતીમાં કઈ રહ્યું નથી. ખરેખર એવું નથી. ખેતી છે ને સાહેબ, પેલા ઉત્તમ ખેતી હતી, મધ્યમ વેપાર અને કનિષ્ક નોકરી હતી, અત્યારે ઉત્તમ નોકરી થઈ. શું કામ ખબર છે કે આ ખેડૂતો 5-25 વર્ષ આમ કરે એટલે નવી પેઢી ખેડૂતની ખેતી કરવા માંગે નહીં, એને ક્યાંક ગુલામ જેવી નોકરીઓ ચાલુ કરાવી દઈએ અને પછી 10 વીઘા 15 વીઘા અમે ટુકડા થઈ ગયા છે વેચાઈ જાય, અને પછી કોઈ ઉદ્યોગપતિ આવી જશે અને પછી ઉદ્યોગપતિ નક્કી કરશે કે ઘઉંનો 5000 રૂપિયા મણ છે, તમારે લેવું તો લો, તો નીકળી જાઓ. આવી વ્યવસ્થાઓ પછી ઉભી થઈ શકશે. તો સાહેબ, હજી પણ સરકારોને મારી હાથ જોડીને વિનંતી છે, નેતાઓને હાથ જોડીને વિનંતી છે, કોઈ પણ પાર્ટીના હોય, ખેડૂત ખેતી મૂકી દીધી ને જે દિવસે, તે દિવસે આ મધ્યમ વર્ગ મરી જશે. કારણ કે અત્યારે નોકરી કરનાર 30-40 હજાર કમાનાર વ્યક્તિને જો 6000 રૂપિયે ડબ્બો તેલનું આવ્યું અને 2000 રૂપિયે ઘઉં ને બાજરો મળવાનું શરૂ થઈ ગયું અને દૂધ ને આસમાને વયું ગયું ને, તો મારો આ મધ્યમ વર્ગ જીવી નહીં શકે. મધ્યમ વર્ગની ખબર જ નથી કે આ વ્યવસ્થાઓ ક્યાંથી કઈ રીતે બદલી શકે. પણ આજે પણ જો ધારે સરકાર, તો ખેડૂતોને પહેલેથી નક્કી થઈ ગયું હોય કે ડુંગળીના ભાવ તમારા આટલા નક્કી રહેશે નહીં તો સરકાર ખરીદી લેશે. ગોડાઉન બનાવી લ્યો, વેલ્યુ એડિશન કરી નાખો, ન થાય, બધું થઈ શકે. પણ એ તો દાનો તો થાય સાહેબ, પણ જાગો તો સારું. બાકી આ જ ખેડૂતો મતદાનના દિવસે સુતા રહેશે, અત્યારે વિરોધ કરીને પોલીસ એને ઢસડીને લઈ જાય. જે દિવસે મતદાનનો દિવસ આવે, એક મારો કાકો છે, મારો મામો છે, મારો નાનો છે, મારા ગુરુએ કીધું, મારી મમ્મીએ કીધું, પછી આપણે આ જ હાલ રહીએ. આ તો મારી વાસ્તવિકતા છે. નિર્મિતભાઈ, તમારી પાસે આવવા માંગીશ. નિર્મિતભાઈ, કે માની લો કે આમ તો ગેસ સિલિન્ડર છે આખા દેશમાં કેન્દ્ર સરકાર નક્કી કરતી હોય, કેન્દ્ર સરકાર ધારે તો બધા આખા દેશમાં કોઈ પણ સરકાર હોય 450 રૂપિયા ગેસ સિલિન્ડર આપી શકે. અને 2014માં 400 રૂપિયે મળતું હતું. ત્યારે ભાજપના નેતાઓ, અમારી પાર્ટીનું નામ નથી લેવું પણ એટલા માટે કે એક ઘટના બને, બંગડીઓ લઈ અને સંસદ સુધી પહોંચ્યા હતા કે ભાઈ મારી બહેનોને 400 રૂપિયા ગેસનો સિલિન્ડર નથી પહોંચાતો, અત્યારે 1100 રૂપિયા થોપી માર્યો છે, અને છતાં એમ કહે છે કે મારી બહેનો ને આ ઓછા ભાવમાં જોતું નથી. શું હકીકત છે? ગેસ સિલિન્ડર રાજસ્થાનમાં અહીંથી તમે આગળ જાઓ, અહીંયા માતા બેન દીકરીને 450 રૂપિયા મળે, અહીંયા વધારે. શું છે ઈશુદાનભાઈ? આમાં વાત એવી છે કે જે બેને પહેલા કહ્યું કે મોસાળમાં જમણ અને માં પીરસનારી, એટલે એ વાત તો છે, સરકારો ધારે તો લોકોને સસ્તું આપી શકે. પણ એક બીજી પણ કહેવત છે આપણે ગુજરાતીમાં કે માગ્યા વગર તો માં પણ ના પીરશે. તો લોકો આ વસ્તુ માગશે અને જોરથી માગશે
તો આ અવાજ 100% પહોંચશે. હું એવું નથી કહેતો કે લોકો માંગતા નથી, પણ કદાચ એ જે લોકો માંગે છે એનો અવાજ એટલો ઊંચો નથી, એટલો મોટી સંખ્યામાં નથી, બની શકે. તો જ્યારે લોકો જાગૃત થશે, વધારે સંખ્યામાં લોકો માંગશે, તો આ આપવું પડશે. બીજી વાત સાહેબ કે આપણે જે આંકડા જોઈએ ને, જે મેડમે વાત કરી ટેક્સ કલેક્શનના, તો ગુજરાત ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં થોડું ઊંચું બોલજો. ગુજરાત ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 5મા નંબર ઉપર છે. એમ? હા. વાહ. એટલે ગુજરાતમાંથી મતલબ બધા રાજ્યોનું જે નંબર રેન્કિંગ કહેવાય ને, એમાં 5th રેન્ક અંદાજે લગભગ 50,000 કરોડની આસપાસનો ટેક્સ ગુજરાતમાંથી જાય છે. 5th રેન્ક છે. અને જે ઇનડાયરેક્ટ ટેક્સ કલેક્શન, જે જીએસટી નું કલેક્શન થાય છે, એમાં પણ ગુજરાત ટોપ 5માં છે. એટલે એવું નથી કે ગુજરાત તરફથી ટેક્સ નથી જતો કેન્દ્ર સરકારને, જાય જ છે. અને એની સામે જે વેલફેર સ્કીમ્સ ને જે રિટર્ન આવવા જોઈએ કેન્દ્રમાંથી ગુજરાતમાં પૈસા, એ પણ આવે જ છે. એવું નથી કે એ પણ નથી આવતા, આવે જ છે. હવે ક્યાંક ને ક્યાંક વાત એ છે કે આ પૈસાનો લાભ કેવી રીતે લોકો સુધી પહોંચાડવો, એના મેનેજમેન્ટની વાત છે. કારણ કે ભૂતકાળની અંદર જે ગુજરાતની અંદર નેતાઓ સત્તામાં હતા, જે આગળ બહુ મોટી સત્તા પર પહોંચ્યા છે, એટલે આ એક બીજી પણ કહેવત છે ને ઇંગ્લિશમાં કે પ્રેક્ટિસ વોટ યુ પ્રીચ. તો જયારે આ થપ્પડ વાળો ટોપિક કીધો ને, તો મને જાહેરાત યાદ આવી ગઈ, જે વિજ્ઞાપન આવતું હતું થપ્પડ વાળું, આપણે જોયું છે બધા. તો મને નથી, હા, એટલે એ થપ્પડ વાળું વિજ્ઞાપન આપણે બધાએ જોયું છે. અને મને નથી લાગતું કે આટલા મોટા નેતાઓ એ ભૂલ કરે કે જે ભૂલ ને એ લોકો ક્રિટિસાઇઝ કરતા હતા એક જમાનાની અંદર. તો વાત એ છે, તો તકલીફ ક્યાં છે? તો મને એવું લાગે છે કે જ્યારે પોલિટિકલ પાર્ટીઝ બધી મેનિફેસ્ટો બનાવવા બેસતી હોય છે, તો એ લોકો એ જોતા હોય છે કે કયા મુદ્દા લોકોને સ્પર્શશે, કયા મુદ્દાથી લોકો આપણી તરફ વળશે, કે લોકોને શેની જરૂર છે, અને એ મુદ્દા મેનિફેસ્ટોમાં આવતા હોય છે. છેલ્લા આપણે થોડા 5-6 વર્ષ પહેલા જે જોયું, ગુજરાતમાં એક સખત આંદોલન થયું, ખૂબ મોટા પાયે આંદોલન થયું, અને એક આપણને એના એ આંદોલનના કારણે આખા દેશવ્યાપી એક કાયદો બન્યો અને ઈડબ્લ્યુએસ બધાને મળ્યું. તો એ આંદોલનના કારણે મળ્યું. જો એ આંદોલન ના થયું તો ઈડબ્લ્યુએસ ના મળ્યું હોત. એવી જ રીતે આ જે આપણે વાત કરીએ છીએ 450ના સિલિન્ડરની વાત કરીએ છીએ, કે જે પણ વાત કરીએ છીએ 450 રૂપિયા ફીમાં, તો મારું એક આખું સત્ર હાઈસ્કૂલમાં ભણતો હતો. એમ? હા, એક જમાનો એવો હતો. એટલે હું જયારે ભણતો હતો હાઈસ્કૂલમાં ત્યારની. બરાબર. એટલે લોકો જાગૃત થશે. અને એક રામ મનોહર લોહિયાની એક સેઇંગ છે કે એમણે કોટ છે, હું અહીંયા કોટ કરીશ, બિલકુલ, કે અગર સંસદ સુની હો જાएगी, અગર સડક સુની હો જાएगी તો સંસદ આવારા હો જાएगी. આ એક એમનું સ્ટેટમેન્ટ છે. એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે, સડક સુની થઈ જાય એનો મતલબ કે રસ્તા ઉપર આંદોલનો થશે તો જ લોકોને ક્યાંક ને ક્યાંક એમનો ફાયદો મળશે. પણ એમ નહીં, હું એમ કહું છું કે વચ્ચે રોકીશ નિર્મિતભાઈ, માનો કે બહેનો નહીં ખબર પડી કે ભાઈ મધ્યપ્રદેશમાં 1250 રૂપિયા આપે છે ગુજરાતની બહેનોને, સરકાર એક જ, તો એના મગજમાં શું સવાલ આવતો હશે? અને માન લો કે એ દિવસે મતદાન આપવા જશે તો એ શું એટલે કઈ એમાં ચેન્જીસ આવે કે ન આવે? મારે સમજ આવી શકે ને સુદાનભાઈ. આજે આપણે જે આ ટોપિક લીધો છે અને આજે વાત કરી રહ્યા છો, તો આ એક શરૂઆત છે, એવું સમજી શકીએ કે આ એક શરૂઆત છે. અહીંયાથી તમે આ એક વાત કરી, લોકો વિચારશે. આ જે આપણી બહેનો છે, બેન માતા દીકરીઓ જે છે, વોટ્સઅપ ઉપર બધાને મેસેજ આવતા હોય છે, ગ્રુપના, પર્સનલ. તો જ્યારે કોઈ પણ પાર્ટીનો પ્રચાર આવે તો ખાલી એક રિપ્લાય કરવાનો છે કે અમને 1250 ક્યારે મળશે. ખાલી આટલો જ સવાલ કરવાનો છે. કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો નેતા આપણા ઘેર પ્રચારમાં આવશે, 3 મહિના પછી પ્રચાર ચાલુ થઈ જશે, ત્યારે આવે તો ખાલી ઉભા રાખીને એટલું પૂછવાનું છે કે ભાઈ અમને ક્યારે 1250 મળશે. બસ આટલું જ પૂછવાની હિંમત કરવાની છે. દરેક બેને તો આટલું પૂછશે ને. વચ્ચે આપણે જોયું ને કે પેલું એક આંદોલનમાં પોસ્ટર લાગ્યા હતા સોસાયટીના નાકા ઉપર, ગેટ ઉપર, કે ભાઈ 100 પાર્ટીના લોકો કે 100 લોકોએ અમારે ત્યાં આવવું નહીં. તો આ તો લોકોએ જ જાગૃત થવું પડશે. જો લોકો જાગૃત થશે તો એમને એમના હક મળશે. માની લો કે એમનો બહેનને તો ઈચ્છા હોય કે મને 1250 મળે, ગેસનું સિલિન્ડર મળે, પણ એમનો પતિ કોઈ એક્સ પાર્ટીમાં, ઈ જ પાર્ટીમાં હોય તો? એટલે જ પૂછું છું, મને બહુ ખબર નથી, આ પૂછું છું એટલે એનો શું એમ? એટલે 1930 કે 1931 ની પહેલા મહિલાઓને ઘણા બધા દેશોમાં હક નતો વોટ આપવાનો. એટલે જ એક વ્યક્તિ એક વોટ નક્કી થયું છે. પોતાના પરિવારમાં પોતાનો પતિ હોય, દીકરો હોય, દિયર, જેઠ, જે આપે કીધું, એ કોઈ પણ કે આ પાર્ટીને વોટ આપો કે આ પાર્ટીને કે આ ઉમેદવારને વોટ આપો,
પણ દરેક ઉમેદવાર, દરેક વ્યક્તિએ, દરેક વોટરે એ વિચારવું કે મને મારા મુદ્દા શું છે અને મને કોણ ફાયદો કરી આપશે. પોતાના કોન્સાયન્સ ઉપર વોટ આપશો તો તમારી સમસ્યાનો હલ તમને મળશે. ઓકે, એક મયુરભાઈ જુનાગઢથી જોયા. જી મયુરભાઈ. જય માતાજી. સુદામજી, તમારા મિત્ર મયુરભાઈ બોલું. હાજી, બોલો બોલો મયુરભાઈ. જુનાગઢના માળી હાટીના નવા ગળોદર થી. હાજી હાજી. હવે ખાસ કરીને મારા ગળોદર થી આ ઘણા મિત્રોનો ફોન જીએસટી માં નથી લાગતો, મારો લાગી ગયો. એટલે બધાનો એક જ પ્રશ્ન છે. મેં તો 15 લોકોને જોડ્યા આમાં, બરોબર? તો કોઈને લાગે ન લાગે, મારો તો લાગી જ જાય. તમને ખબર છે? મારો લાગી જાય, ખબર નહીં, ગમે ત્યાં તમારો લાગી જાય. હારો. હવે ખાસ કરીને મારે ઈ પ્રશ્ન છે, એક તો ધાર્મિક પ્રશ્ન અને એક આપણી યોજનાનો. જ્યાં ગેસના બાટલાનું છે, તો હવે સરકારે જો આ બાટલાનું કર્યું છે એ સારું છે, પરંતુ જે લાકડું હવે અમે ફાડતા ને ઈસુદાનભાઈ, ઘણ ને સીના લઈને લાકડું ને બર્તન ના રોટલા ખાતા ને એમાં સ્વાદ આવતું ને, એવો હવે સ્વાદે વિખાઈ ગયો છે. એક તો બાટલો સસ્તો કરીને વાત તો અલગ જ છે, પણ જે ગામડામાં ચૂલાના રોટલા ખાવાનું હવે અત્યારે બધું પ્રદૂષણ જેવું થઈ ગયું કે ગેસના ભાવતા નથી. બીજા નંબરમાં કે આપણે 11 તારીખ 2 મહિનો 2024 ની તારીખ અમારા મહંત શ્રી કેશોદ તાલુકાના ઘેર પંથકના બાલા ગામે, જ્યાં આપણે જન્મ જયંતિ છે દાસારામની, સગર સમાજ થી દરેક 1000 વર્ગના આવે છે, કલાકારો આવે બધા, જેવાતભાઈ ખવાત, કીર્તિદાન ગઢવી. ત્યાં જન્મ જયંતિ 338મી આવે દાસારામની. તો ભગત બાપાનું આમંત્રણ છે, તમારે આપણે પધારવાના છે. બિલકુલ બિલકુલ. દાસારામ બાપાને હું માનું છું અને વંદન પણ કરું છું અને હું પૂરતી કોશિશ કરીશ પહોંચવાની. મયુરભાઈ, ખૂબ ખૂબ આભાર. જયારે વાત થઈ આ ડાયરાની, તો હું મિત્રો કહી દઉં, આવતીકાલે શુક્રવાર છે અને લગભગ આપણે એવું નક્કી કર્યું છે કે આપણો દેશ ધર્મનો દેશ છે, આસ્થાનો દેશ, ને આવતીકાલે આપણે શંખનાદ કરવાના છીએ ભગવાન કૃષ્ણ ઉપર, એની લીલા ઉપર. બરાબર છે? એમાં સારા સારા મહાનુભાવો પણ આપણે જોડીશું અને એમાં મારો નાથ અખિલ બ્રહ્માંડની કંપનીનો માલિક જયારે અવતરતો હોય, જેલમાં જન્મ લેતો હોય અને સાહેબ એના ઉપર અઢળકવાર કંસે માયાવી વ્યક્તિઓ, પૂતના જેવી માયાવી મહિલાઓને મોકલીને મારવાની કોશિશ કરી હોય, અને છતાં નાનો બાળ અને ત્યાંથી રણમાંથી નીકળી રણછોડ થઈ અને દ્વારકાધીશ, દ્વારકાપતિ બન્યો હોય, કુરુક્ષેત્રમાં જઈ અને એ સમાધાન વલણ અપનાવવા માટે ગયો હોય. અને એ મહાભારતમાં એવું કહેવાય છે મિત્રો, ભગવાન કૃષ્ણ દ્રૌપદીજી જયારે એવું કીધું, ગેની પ્રદેશમાં તો દ્રૌપદીજી, કાલે વાત કરીશું, દ્રૌપદીજીએ કીધું તમે જાઓ છો મનાવો? તો કે હા, હું 5 ગામ માટે જઈશ. તો કેમ? તો કે કાલે ઉઠીને કોઈ એમ ન કે કૃષ્ણ સમાધાનની છેલ્લી પહેલ નહોતી કરી. સાહેબ, યુદ્ધ તો થવાનો છે, કૌરવોની મતિ ભ્રમ થઈ ગઈ છે, એને ખબર હતી, છતાંય મારો નાથ 5 ગામ માગવા જાય છે પાંડવો માટે કે યુદ્ધ ટળી જાય. પણ એના ઉપર આપણે શંખનાદ કરવાના છીએ. એક દર્શક મિત્ર લઈ લઈએ, વિક્રમભાઈ ભાવનગરથી. જી વિક્રમભાઈ. સુદાનભાઈ, જય માતાજી. જય માતાજી. હું તો જયારે ફોન લગાડું ત્યારે ફોન લાગી જ જાય છે મારો. વાહ રે વાહ. હા, અને ઘણા બધા મને કમ્પ્લેનો કરે છે કે લાગતા નથી. ઠીક છે. ના ના, મારે તો લાગી જ જાય છે સુદાનભાઈ. બરાબર છે, બરાબર છે. હા, કાલે મારે વાત થઈ હતી, એની પહેલા મેં લગાડ્યો હતો ત્યારે વાત થઈ હતી. ઈસુદાનભાઈ, જે ઉજ્જવલા યોજના માટેની વાત થઈ છે ને, એમાં 2 વાત મારે કરવી છે. એક તો જે રાજસ્થાનની સરકારે ઉજ્જવલા યોજના આપી તો એ બીપીએલ ધારકોને જ ખાલી આપેલી હતી, દરેકને નહોતી આપેલી. બરાબર છે? અને તમે જે કીધું 2014માં જે બાટલાની કિંમત હતી એ 400 રૂપિયા હતી, ત્યારે હંગામા થતા હતા. બરાબર? તો એ સરકારે આવીને 1100 રૂપિયામાં કરી દીધો. અને હવે જયારે રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં એમણે જાહેરાતો કરી કે અમે સસ્તા ભાવ આપશું 450 રૂપિયાનું. બરાબર છે? તો ભાજપની સરકાર તો કેન્દ્રમાં બેઠી છે, ગુજરાતમાં તો આપવું જ જોઈએ, પણ આખા ભારત દેશની જનતાને આપવું જોઈએ, કારણ કે ભારત દેશના નાગરિકો જે છે એ તો લાવ્યા છે સરકારને. બરાબર ને? સુદાનભાઈ, એક બીજો મારો પ્રશ્ન એ છે કે આપણે ટેક્સ સરકારને રોડ ટેક્સ ભરીએ છીએ આરટીઓમાં. બરાબર છે? એવી રીતે દરેકે દરેક વસ્તુમાં ટેક્સ ભરીએ છીએ. પછી ડાયરેક્ટ ટેક્સ જે નોકરિયાત વર્ગ હોય કે બિઝનેસમેન હોય બધા ભરતા હોય છે. બરાબર છે? તો યશુદાનભાઈ, આપણી જે રસ્તાઓની હાલત છે ને, એવું લાગે છે કે રોડ છે ને એ ખાડામાં છે. બરાબર છે વિક્રમભાઈ.
બિલકુલ તમારી આ વાતમાં હું એગ્રી છું, કારણ કે બહુ લાંબુ કાકાજી હજી બીજો ટર્ન મારે લેવાનો છે. ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ. ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા, અને ટોલ ટેક્સ જોજો જ્યાં આવે ને નહીં ભરો ને તો નીકળવા નહીં દે, પોલીસને બોલાવી લે. હા, પોલીસનો તો એવો ઉપયોગ કરે છે ભાઈ, ગજબ છે. ખેર કઈ વાંધો નહીં. છત્તીસગઢમાં પણ ભાજપની સરકાર આવી, 500 રૂપિયામાં ગેસનો સિલિન્ડર આપવાની જાહેરાત થઈ ચૂકી છે. ત્યાં પણ મહિલાઓને પણ 12,000 રૂપિયા એટલે કે મહિને 1,000 રૂપિયા આપવાની વાત કરી છે. ઉત્તરાખંડમાં ભાજપની સરકાર છે, ત્યાંની મહિલાઓને પણ વિશેષ યોજનાઓ લાવી અને 5 લાખ સુધીની લોનની પણ જાહેરાતો કરી છે. ફરીથી રીનાબેન આપણી પાસે આવવા માંગીશ કે માની લો કે મહિલાઓ એટલી જાગૃત નહીં હોય કે એને ખબર જ નહીં હોય કે આમ તો શું છે, ગમે જોક્સ કે આતે હોય, આપણે એન્ટરટેનમેન્ટ મહિલાઓ વધારે પસંદ કરતી હોય છે. મોટા ભાગનો એને તમે યોજનાઓનો પૂછો, કાયદાનો પૂછો તો લગભગ માતાબેન દીકરીઓને ઓછી ખબર હોય છે. એટલે એટલા માટે થઈને એનો આ ગેરલાભ ઉઠાવતા હશે પોલિટિકલ પાર્ટી વાળા. જી સુદાનભાઈ, પાર્ટી વાળા લાભ ઉઠાવે છે એના કરતા જે હમણાં આ ભાઈએ કહી વાત, નિર્મિતભાઈએ, એ વાત સાથે સંમત છું કે એક અભ્યાસ કરવામાં આવતો હોય છે, એમાં ખ્યાલ આવતો છે કયા મુદ્દા મતદારોને અસર કરશે. તો મેં હમણાં શરૂઆતમાં બી કહ્યું હતું કે ઇલેક્શન હતું ત્યાં 5 રાજ્યોમાં. અહીંયા હમણાં છે નહીં, હવે ઇલેક્શન આવશે લોકસભાનું ત્યારે પાછા કઈ નવા મુદ્દા આવશે કે ભાઈ કયા આકર્ષી શકાય છે. પરંતુ મારે એ વાત એડ કરવી છે, જે કદાચ તમારા વિષય અથવા પ્રશ્ન બહારની હશે, કે ખરેખર ઉજ્જવલા યોજનાની બોટલો આપી અથવા તમે કહ્યું કે 450 રૂપિયા આપી, પરંતુ શું એટલું પૂરતું છે ખરું? કેમ કે તમે જુઓ કે આને અગાઉની હું તમને વાત કરું કે જ્યારે વાત યોજના જાહેર કરવામાં આવી હતી ત્યારે 4 વર્ષ પહેલાની વાત કરું કે લગભગ પહેલા જ રાઉન્ડમાં જે ફ્રી એક સિલિન્ડર અપાતો હતો, પરંતુ પછી શું આ તો સબસિડી હમણાં આપવા માંડ્યા. એ અગાઉ સબસિડી નહોતી, આપને બી ખ્યાલ હશે. તો નહોતા આપતા ત્યારે તમે જુઓ તો એકવાર જે આપી બોટલ, એ પછી બીજી વાર તો લગભગ તમે જુઓ કે કરોડો બહેનો એ રિફિલ જ નહોતું કરાવ્યું. એટલે જે આશય હતો ખરેખર ઉજ્જવલા યોજનાનો કે સ્ત્રીઓ ચૂલા ફૂંકે છે બંધ થાય અને એ પણ ગેસ વાપરીને કે યુટિલિટીમાં થોડા સમૃદ્ધ થાય. પરંતુ જો મોંઘવારી કાબુમાં નહીં હોય, આપણે જોઈએ છે કે મેં હમણાં પણ જોયું હતું કે 6.5% ઉપર અથવા 6.5-7% આજુબાજુનો જે કહી શકાય કે રેટ છે ક્રમાંક છે મોંઘવારીનો રેશિયો, ખરેખર 4%ની આજુબાજુનો આદર્શ ગણાય, પરંતુ 4% હોય એવું આપણે માની જ નથી શકતા, પોસિબલ જ નથી મોંઘવારી અને કોરોના બાદની સિચ્યુએશનમાં જે મોંઘવારી છે એ પ્રમાણે. એટલે સીધી વાત છે કે હજી ખરેખર આ યોજના સબસિડીઓ લંબાવવામાં આવશે કે કેમ? માની લો કે લંબાવવામાં ના આવે અને પછી તમે જો છે કે પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવો વધતા હોય છે અને અત્યારે ઇન્ટરનેશનલ યુદ્ધો પણ ક્યાંક ને ક્યાંક ચાલે છે, તો એની પણ ક્યાંક અસર આવી શકે છે. એટલે ઓલ ઓવર બધું જ મિલાવીને આપણે કહી શકીએ કે ફરી જો માની લો કે ભાવ વધે તો શું? સવાલ એ છે કેમ કે યોજનાઓ તો આપી દીધી, તમે બોટલ આપ્યા, તમે કનેક્શન આપ્યા, પરંતુ જો ખરેખર મોંઘવારીમાં રાહત નહીં હોય તો એ બહેનો ખરેખર ગેસની બોટલ યુઝ કરી શકશે કે કેમ? એ સવાલ છે. કેમ કે આ વર્ગ એવો છે જે 8-10 હજાર તો શું એનાથી પણ ઓછામાં પોતાનો ઘર પરિવાર ચલાવતો હોય છે. બિલકુલ. એટલે પહેલા જ રાઉન્ડમાં મેં કહ્યું હતું કે કરોડો બહેનોએ પહેલી જ વારમાં નહોતો રિફિલ કરાવ્યો. આ આંકડા ઉપલબ્ધ છે, તમે જુઓ તો ઓનલાઈન. બરાબર છે. પલ્લવીબેન, મારી તમારી પાસે સમજવાની કોશિશ એ કરવી છે કે માની લો કે મોટા ભાગની બહેનો છે ને તો ગામડાઓમાં તો કોઈ નોકરીઓ કરતી ન હોય અને પતિદેવ કમાતા હોય અથવા ખેતી કરતા હોય તો પોતે પ્રચ્છન્ન બેકારી જેવું રહીએ કે ભાઈ જરૂર પડે ત્યારે જઈને આવે. હવે માતાબેન દીકરીના ખાતામાં દર મહિને 1250, 1500, 2000 રૂપિયા આવે, 18 વર્ષથી ઉપરની માતાબેન દીકરી હોય તો એ ગર્વથી પોતે પોતાના ખર્ચા કાઢી શકે, અનાજ કરિયાણાનું નામું ભરી શકે. ઘણી જગ્યાએ મેં જોયું છે કે મજૂરી વર્ગમાં માતાબેન દીકરીઓ મજૂર કરતી હોય, દીકરો દીકરી કાંખમાં હોય અને ત્યાં જ એને સુડાવી દે ને ઈટીના ભીઠામાં કામ કરતા હોય. તો આવી માતાબેન દીકરીઓ ને શું આવી યોજનાઓનો લાભ મળતો નથી? તો એને ખબર નથી કે પછી એના સગા સંબંધીઓ જે પોલિટિકલી લાભ લઈ લેતા હોય ચૂંટણી સામે, મને 50,000 રૂપિયા કોઈ આપી દે અને હું મારા 200-300 મત નખાવી દઉં, શું હશે? ખરેખર ઈશુદાનભાઈ, આ લોકોને બહુ એટલું બધું નોલેજ નથી હોતું. બાકી એ લોકોને પૈસાની જરૂર છે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે એક હું નામ ના આપું, એક બેન હતા અને એક બીજા ઘરમાં એક રસોઈ કરતા હતા. એ મને મળ્યા તો મને એને એમ કહ્યું કે મારા હસબન્ડને કહેતા નહીં કે હું આ જગ્યાએ રસોઈ કરું છું, કારણ કે એ જે રોટલી કરવાના 2000 રૂપિયા છે મારે મારા વળથી છુપાઈ અને મારે એની બચત કરવાની છે, મારે મારા છોકરાઓની ફી ભરવાની છે. ધીસ ઇઝ ધ રિયલ સિચ્યુએશન ઓફ ઇન્ડિયા.
હવે આ વસ્તુ જ્યારે ધેટ મીન્સ કે એ સ્ત્રીને કમાવું છે, એની પાસે પૈસા હોવા જરૂરી છે, પણ એને ઘરમાં ઘણી વખત આવું થાય કે ઘરમાં એને કેવું ના હોય કે અથવા ઘરવાળા એને પૈસા લઈ લેતા હશે કે કમ વોટ મે બી ધ રીઝન. એટલે આ સિચ્યુએશન છે તો 1250 આપે કે 1500 આપે કે આઈધર 3000 આપે, જો એકાઉન્ટમાં આપે તો એ સ્ત્રીઓ માટે બહુ એટલે બહુ જ ફાયદા. અને સ્ત્રી ક્યારેય ખોટા ખર્ચા, મધ્યમ વર્ગની સ્ત્રી ક્યારેય ખોટા ખર્ચા કરતી નથી. એને 1250 આવશે તો એમાંથી છોકરાની ફી ભરશે, છોકરાનું દૂધ લેશે અને બાકી રહેશે તો વરને હેલ્પ કરશે. આ ગેરંટી આ ગુજરાતની સ્ત્રીઓની, ઇન્ડિયાની સ્ત્રીઓની હું ગેરંટી આપું છું. ક્યારેય કોઈ ખોટા ફિઝુલ ખર્ચા કરતા નથી. એટલે જો એ માનતી હોય ગવર્મેન્ટ કે ભાઈ આ ગુજરાતની જરૂર નથી, તો એવું નથી. ગુજરાતના બૈરાઓને પણ એટલી જ પૈસાની કદર છે, સ્ત્રીઓને પણ પૈસા મળવા બહુ જરૂરી છે, જેનાથી આવી રીતે ખાનગી ધોરણે પણ એની બચત કરી શકે, જે બહુ સારા સમયે મદદ થઈ શકે. પણ જો બહેનો, માતાબેન, દીકરીઓ જે જોતા હોય અથવા તેમના સગાવાલાને મારી વિનંતી છે કે ઘણા લોકો શું છે, એવું પણ મેં જોયું છે કે એમના આગેવાનોને કોઈ XYZ પાર્ટી છે એ લઈ લીધી હોય, ક્યાંક કોન્ટ્રાક્ટ અપાવી દીધા હોય, ક્યાંક આમ કરી દીધું હોય, કે જ્ઞાતિના આગેવાનને ગોઠવી દીધા હોય, અને એ બધાને કહી દે કે આપણે તો આમાં મત આપવાનો છે, આપણે આમાં મત આપવાનો છે. કેટલીક જગ્યાએ એક દિવસે નાણાં પણ અપાતા હોય એવા મેં સાંભળ્યા છે. કોઈ 1000 ને આપી દે મત દીઠ કરીને કરી લેતા હોય છે. ગરીબ હોય તો એને એવું હોય કે આમે હાથ નથી આવતા, ચાલ એકવાર લઈ લઈએ. પણ મારી વિનંતી છે કે તમને જ્યાં પણ પીડા થાય, જ્યાં પણ હોસ્પિટલમાં જાઓ, કચેરીમાં જાઓ, તો એ રાજાની ફરજ છે કે તમારી પીડાને દૂર કરે. રાજા એટલે રાજાશાહીમાં રાજા હતા. ગોંડલના મહારાજા હોય, ભગવતસિંહજી હોય, ગાયકવાડ સરકાર હોય, અને અત્યારે લોકશાહીમાં એ જે તે સરકાર. અને એમાં એક દિવસે તમને આવે ને ત્યારે તે દિવસે તમે નક્કી કરી લો ને મતદાનના દિવસે હું આનો જવાબ આપીશ. તમારી પાસે એક જ દિવસ હોય છે, મતદાનનો દિવસ હોય છે. નિર્મિતભાઈ, સાચી વાત છે? જી, બિલકુલ સાચી વાત છે ઈસુદાનભાઈ. જે તમે વાત કરી ને રાજાની, અત્યારે આપણે ડેમોક્રેસીમાં છે. ડેમોક્રેસી માટે એક બહુ ફેમસ સેઇંગ છે કે બાય ધ પીપલ, ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ. બટ આ બધું છે ને, જ્યારે ઇલેક્શન હોય ત્યારે બધું અલગ રીતે ચાલતું હોય છે, અને જ્યારે પોલિસી મેકિંગ આવે ત્યારે આમાંથી પીપલ કંઈક બાજુ પર જતું રહે છે, અને ફોર સમબડી, ફોર વાય સમબડી, એ રીતનું થઈ જાય છે. હવે જે મેડમે વાત કરી કે આ રીતે કામ કરતા હોય છે, જે જરૂરિયાતમંદ હોય છે, એ રીતે એક બીજો મુદ્દો આમાં એડ કરીશું. બીજો મુદ્દો એ પણ છે કે જે ગરીબ વર્ગની મહિલાઓ છે ને, એ લોકોને જરૂર પડતી હોય છે કોઈ કામ માટે, કશાક માટે, તો એ લોકો વ્યાજે પૈસા લેતા હોય છે. અને વ્યાજ ખબર છે કેટલું હોય છે? 36% વર્ષે. મતલબ આવી તો બધી બહેનોનું શોષણ પણ થતું હશે ને? શોષણ પણ થતું હોય છે. બહુ બધું છે આમાં. મુદ્દા અગણિત મુદ્દા છે, લોકોની પીડા અગણિત છે. પણ આમાં કેવું છે ખબર છે કે એક એક્ઝામ્પલ આપું તમને. જે ફોજમાં, સેનામાં કોઈ સૈનિકને ગોળી વાગે ને તેને અસહ્ય પીડા થાય, પણ એને એક મોર્ફિનનું ઇન્જેક્શન આપે. એટલે એક છે ને એવું સ્ટીરોઇડ આપે કે આ પીડા, આજે ઇલેક્શન દરમિયાન એવું ખતરનાક કોઈ મુદ્દાનું સ્ટીરોઇડ એને મળે ને કે આ બધું દુઃખ દર્દ બાજુ પર જતું રહે, અને એને એવું લાગે બધું જ સરસ છે. અલગ જ મુદ્દો લઈ આવે, અને એ મુદ્દો બહુ અલગ હોય. ને અહીંયા લોકોને અહીંયા જે મુદ્દા લોકોને ગમે છે, પોલિટિકલ પાર્ટીઓ બહુ સારી રીતે જાણે છે કે કયા મુદ્દાનું સ્ટીરોઇડ આપવાનું, જેનાથી આ બધા દુઃખ દર્દ ભૂલી જાય, અને એને એવું જ લાગે કે બધું જ સરસ છે. આવનારા સમયમાં તમે જોશો આ સ્ટીરોઇડ આવશે, બહુ ખતરનાક સ્ટીરોઇડ આવશે. બધા જ મુદ્દા જ્યારે ભૂલી, અને જ્યારે ઇલેક્શન પતી જાય એ પછી જ એ સ્ટીરોઇડ કહીએ ને જેને, એની અસર પૂરી થાય, અને પછી ફરી આ જ ગરીબ એ પીડાની અંદર પાછો આવી જાય. પરંતુ એક છેલ્લી વાત કહી દઉં, મેં એક બદલાવ જોયો છે આની અંદર ક્યાંક ને ક્યાંક. એ કોઈ પણ પોલિટિકલ પાર્ટીના કારણે આવ્યો હોય. આજથી 5-7 વર્ષ પહેલાના જે રાજ્યોના ઇલેક્શન હતા, એ વખતના પોલિટિકલ પાર્ટીના મેનિફેસ્ટો જુઓ, અને અત્યારની સ્કીમ્સની જે ગેરંટીઝની વાત થાય છે, પ્રોમિસની વાત થાય છે, કે જુઓ. એમાં એક ફેર પડ્યો છે. પહેલા આટલું વેલફેરિઝમ, જે વેલફેર માટેની સ્કીમ્સ હતી ને, એ આટલી બધી નહોતી. હવે ધીમે ધીમે વધી રહી છે. દરેક પાર્ટીઓએ ઉમેરવી પડી છે. ક્યાંક ને ક્યાંક પ્રેશર, એટલે ફ્રીની રેવડી ટૂંકમાં ચાલી નહીં, એને કરવું પડ્યું. હા, એટલે આ આવી રહ્યું છે, એટલે લોકો તરફ જવું જ પડશે. બહુ જ સાચી વાત કરી નિર્મિતભાઈ, રીનાબેન, પલ્લવીબેન, અને દર્શક મિત્રો જોડાયા ન જોડાઈ શકે એમનો પણ ખૂબ ખૂબ આભાર. મિત્રો, સવાલ એ છે કે છેલ્લા દિવસે કોઈ વિડીયો આવે, જેમ ભાઈ નિર્મિતભાઈ કીધું કે સ્ટીરોઇડનું ઇન્જેક્શન આવે, આપણે બધા ભૂલી જઈએ. છેલ્લા દિવસે કોઈ વિડીયો આવે, મામો હોય, કાકો હોય, પણ એક વાત હંમેશા ધ્યાન રાખવાની, જ્યારે જ્યારે મતદાન આવે ને, કોઈ પણ ઇલેક્શન હોય,
મતદાનના દિવસે તમને સરપંચ સારો હોય, સારી કામગીરી કરી, સરપંચની કામગીરી તમને ખબર હોવી જોઈએ. પહેલા અભ્યાસ કરો. માતાબેન દીકરીઓને મારી વિનંતી છે કે સરપંચને ગ્રાન્ટ આવતી હોય છે, રોડ રસ્તા બધાની ગ્રાન્ટ મળતી હોય છે, એમાં કર્યું કે નહીં, આંગણવાડી બરોબર છે, ભાઈ તમારા ત્યાં શાળામાં શિક્ષકો છે કે નહીં, તમારા બાળકો ભણીને આગળ વધે એનું કર્યું છે કે નહીં, તમારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રો છે કે નહીં, ત્યાં દવા ડોક્ટરો છે કે નહીં, મફત મળે છે કે નહીં, આ બધા તમારા બંધારણ અધિકારો છે. અને મતદાનનો દિવસ હોય ને ત્યારે તમે સરપંચને પણ પૂછો, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, ધારાસભ્યની સાંસદની હોય, કોઈ બીજા મુદ્દા ઉપર જવાનો ન હોય. સાહેબ હિન્દુસ્તાન છે, ભારત છે, વર્ષોથી આપણે જન્મ લેતા આવ્યા છીએ, જન્મ લેતા રહેવાનો છે. આપણે આપણા માટે શું થાય છે જે દિવસે તમે આ ખબર પડી જશે તે દિવસે દુનિયાની કોઈ તાકાત તમને હરાવી નહીં શકે. એક તો તમારામાં જાગૃતિ આવી જોઈએ, એક એકતા આવી જોઈએ. બાકી મામું રમાડવા વાળા એને તો શું મજા જ આવી જાય ને, ગામ આખું આંધળું થઈ જાય તો એને તો તાળીઓ જ પાડવાની, વાંધો શું છે, મજા કરો. જે દિવસે તમે સવાલ કરતા થઈ જશો ને તે દિવસે બદલાવ ચોક્કસ, જે પણ પાર્ટીનો જ્યાં પણ હોય. હવે આજે બસ આટલું જ. આવતીકાલે ભગવાન કૃષ્ણ ઉપર અને દર શુક્રવારે પ્રયાસ હું કરીશ કે સારા ધાર્મિક મુદ્દા ઉપર આપણો શંખનાદ હશે અને શંખનાદને વધારે વધારે પ્રસાર કરો. ફેસબુક યુટ્યુબનો પણ આવતું હોય છે, એમાં પણ લાભ લો, કારણ કે તમે જાગૃત થાવ મારો ઉદ્દેશ્ય છે અને એ ઉદ્દેશ્ય ક્યાંય અટકી ન જાય એ તમારી જવાબદારી છે. સેંકડો લોકોને સાહેબ કહો, લગ્નમાં બેઠા હો, કોઈ મરણ પ્રસંગમાં જાય તોય સારી, આ તો સત્ય છે, સત્ય પરિસ્થિતિ છે. એટલે આજે બસ આટલું જ. આવતીકાલે ભગવાન કૃષ્ણના મુદ્દા ઉપર એની લીલા ઉપર મળીશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.